નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આગ્રા અલીગઢ નેશનલ હાઈવે પર મેઘસા અને રોડવેઝ બસની વચ્ચે ભીષણ અકસ્માત થતા શુક્રવારે સાંજે 15 લોકોના મોત થઈ ગયા છે। તમામ લોકો સાસણા ગમીથી સામેલ થઈને આગ્રાના ખદોલી ગામના સીમારા પર ફરી રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દુર્ઘટનામાં મરનાર લોકોની સંખ્યા હજુ વધી શકે છે। ઘટના કોતવાલીના સત્તા વિસ્તારના આગ્રા અલીગઢ નેશનલ હાઈવે પર પિત્તે ગામની છે। 12 થી વધારે લોકો ઘાયલ થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મરનાર લોકોમાં 4 બાળકો અને 4 મહિલા અને 7 પુરુષનો સમાવેશ થાય છે। સૂચના મળતાની જિલ્લા અધિકારી અને પોલીસ અધ્યક્ષની ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલે મોકલ્યા હતા। પોલીસે દુર્ઘટનાના કારણો શોધવા લાગી ગઈ છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસમાં થયેલા રોડ અકસ્માતને ધ્યાનમાં લેતા મૃતક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને સીએમ યોગી અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી જવા અને ઘાયલોને સારવાર માટે નિર્દેશ અપાયા છે। આ સાથે તમામ ઘાયલને જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી કામના પણ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।